માટે આ થોડું એવી ક્રિસ્પી ટેક્સચર રાખ્યું છે. બસ આ સમયે હવે ગેસ બંધ કરી દઈશું કારણ કે પેન છોડવા લાગ્યું છે. અને હવે એક સરસ કામ કરવાનું છે આપણે. જો અહીંયા મેં વાટકી લીધી છે આવી નાની. ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનો યુઝ કરી શકાય. તમારી પાસે કુકીઝ મોલ્ડ હોય તો તેનો પણ યુઝ કરી શકો છો. મેં નોર્મલ આ પિત્તળની લીધી છે, આ કાચની લીધી છે. સ્ટીલની કોઈ પણ વાટકી હોય એનો યુઝ કરવાનો. અને આ મેં છે ને અંદર થોડું એવું ઘી લગાવી લીધું છે. જો તમારી પાસે મોલ્ડ હોય તો બેસ્ટ ઓપ્શન છે કે તમે મોલ્ડમાં પણ તમે કરી શકો છો. હવે આ સેવ છે એ ગરમ ગરમ જ લેવાની. 1 ચમચી જેટલી લેશું. અને સૌથી પહેલા હું તમને કાચમાં અને બંનેમાં બતાવીશ. એટલે બંનેમાં તમારે જે પણ સ્ટીલ કરવું હોય તો તેમાં પણ ઇઝી પડે. તો આમાંથી લગભગ 4 ભરાશે. તો એટલું હું કરી દઈશ અને સેટ કરીને હું તમને બતાવીશ. રીત તમને ખૂબ ગમશે. ઓરિજિનલ આપણો ટેસ્ટ પણ જળવાઈ રહેશે અને તેની સાથે એક અલગ રીતથી, એટલે ખરેખર એટલું એટ્રેક્ટિવ થાય છે ને, એ તમે લાસ્ટમાં જોઈ શકશો. બસ અહીંયા 4 ભરાણી છે. તો હવે એને સેટ કેમ કરવાની